એક સાખી છે ને, માયા હુદી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાના કઈક છેડ્યા કઈક પાળા સાખી છે ને. લ્યો ક્યારે બની ખબર છે કોઈને? અમને ખબર. પહેલાના સમયમાં વેપારીઓ ઉધારે આપતા, અત્યારે તો વેપારીએ નથી આપતા, ઉધારે આપે તો માણાએ કોઈ પાછું નથી દેતા, બધા અત્યારે થઈ ગયા એવા. તેથી કાંઈ નહોતું, પણ બાબુ વેપારી તમને વરસ ભેગા કરી દે એવો સમય હતો. પછી 8 દી ઉધારે આપે ને, પછી રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં આપ્યો ને ઉઘરાણીએ જાય. એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણીએ ગયો. તેથી રાણી સિક્કાના રૂપિયાનો સમય, એટલે બે ગામમાં ઉઘરાણી કરી, રાણી સિક્કાના રૂપિયા બે જબાના ખીચામાં ભરી અને દી આથમવાની તૈયારી કે હવે ઘર ભેગો થઈ જવું, અંધારું થઈ જાય પહેલા. હવે ગામમાંથી નીકળ્યો, રસ્તામાં નેરિયા જેવો રસ્તો હોય, ઊંડો રસ્તો, એટલે એ રસ્તામાં ઉતર્યો. એ આનકોરથી વેપારી ઉતર્યો, સામેથી એક રીસ ઉતર્યો. હવે રસ્તો હાંકડો, એકે ભાગીને જે આડાવાળા જઈએ કેવું નહોતું. ઓલો રીસ વેપારી જોયો ને તો ઈ બીવા માંડ્યો કે માણાનો ભરોહો નહીં, ક્યારે શું કરે. અને ઓલાને એમ થયું ખરું આ હિંસક જનાવર છે કે આ મને મારી નાખશે. બે થી બીવા માંડ્યા, પણ બે થોડી હિંમત કરી કે હું આને પાસે હળવળો આને કે વ્યો જો. રીસ ને એમ કે હળવળો હું આનકોરથી વ્યો જો. બે ધીરે ધીરે પડખે આવ્યા ને, હામી આમ 4 નજર ભેગી થઈ ને તો વેપારી બી ગયો કે મારા હમ થાય કે મને મારી નાખશે. એને કાન પકડી લીધા. કાન પકડ્યા પછી ઓલાને એમ થયું મારો દીકરો હવે આ મને મારી નાખશે. મીડા બે ઠેકડા મારો, ઓલો કે મૂકી દઉં મને મારી નાખે. બે મીડા ઠેકડા મારવા, પૈસા જબાન ખિસ્સામાં જ મીડા પડવા. એ કે મારા બેટી ભારે કે એ કે પૈસા લેવા જો વાંકો વળો અને મૂકું તો આ મને જીવવા ન દે. અને પૈસા કે જેટલી હું ટાંટિયા તોડ્યા તે મેળ પીડ્યો છે ને આ ભારે કરી કરતો હતો. એમાં કુદરતને કરું હાંગાજી દરબાર ઘોડી લઈને આમથી આવ્યા. થોડાક નજીક આવ્યો ને વેપારી માણા, હોશિયાર માણા, તે બાપુને જોઈને કે બાપુ આ રીસને કે જો હું ખંખેરું છું કે પૈસા ખરે. બે ઠેકડા તો મારતા જ હતા. અને બાપુ નજીક આવ્યા ને તો જોયા હેઠે પૈસા પીડ્યા હતા. એ કે અમારા બેટા પૈસા પીડ્યા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે તું શીનો ખંખેરા? એ કે તો હાલો બાપુ તમારું છે, તમારું હોય તમને આપી દઉં. એ ઘોડીએથી ઉતર્યા અને બાપુને પકડાઈ દીધા. કે બાપુ મારા ખેરેલા છે એ મને વીણી લેવા દેજો. એ કે વીણી લે અને ઉપર જલ્દી. ઈ વીણીને પછી જીવ હોય છે એના આગળ પડ્યા છે. એ કેવો દોડ્યો હોય છે ભલે હોય કે બાપુ મથે. ત્યાં સંતોને લખવું પડ્યું માયા હુદી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ આમાં હલવાના, કંઈક છેડ્યા ને કંઈક પાળા, આમાં તમે ને હું હલવાના છે. આ ભજનમાં આપણી સુરતા નથી લાગતી. હમણાં 500 નો ડટ્ટો હોય તો બાપુ એક નોટ આખી પાસે થાય, જેવી સુરતા લાગી જાય. એવી સુરતા આમાં લાગે ને તારે બાપુ નોંધ થાય માથે. સુરતાની જરૂર છે બાપુ. ઈશ્વર હારે તમારો તાર હંધાઈ જાય ને. વાત આટલી છે. સવારામ બાપાને બાપુ બજાણાની જેલમાં પૂર્યા હતા. સવારામ બાપાને જબુમાને 50 થી 60 વર્ષની વાત. ધડો ધડ તાળા તોડી નાખ્યા બાપુ. કેવું ભજન કર્યું છે. એક પ્રજાપતિ હતો, એક વાણંદ હતો. એમ નામ બાપુ રેઠું નથી રહ્યા. અરે ભલા માણા, એક હું તો બહેનોને ખાસ કહું છું અને ભાઈઓને કહું, બહેનોને સાચવજો. કારણ કે એ જે બધું છોડીને આવ્યું છે ને એનું આપણે 25% ન છોડી શકીએ. હા, એ પોતાનો પરિવાર છોડે, પોતાની જન્મભૂમિકા છોડે, પોતાના માતા પિતા છોડે, પોતાનો પરિવાર છોડે અને પારકા પોતાના કરે ને એ દીકરી. કારણ કે આપણે 2 દી ઘરે ગયા ને તો કીડીઓ સડે હલો ઘરે, પણ તમને કોઈ રાખે એવું જ નથી. તમે ઘરે જ પોહાવ, બહાર કોઈ નથી રાખે એવું નથી. દીકરા લગ્ન થયા હોય ને દીકરાને વહુ આવે ને તો 80 વર્ષની ડોશી હોય ને એને ખબર એ એકથી વહુ થઈને આવી હોય, પણ એ નખરા કરતી હોય. એ એમ કે હાલ ને ઓલા ફલાણા ભાઈ છોકરાની વહુ આવી, જેટલો કરિયાવર લાવી, જેટલો કરિયાવર જોયા કરતા જેટલું મૂકીને આવી છે જો ને લાવી તો તારી પરજા હારી છે, ઠીક ન કરી બધું વેચી મારવાનું. અરે કેટલું લાવ્યા એનાથી કેટલું છોડ્યું ઈ મહત્વની વાત. સમર્પણ બાપુ દીકરી કરી શકે ને એક સંત કરી શકે, બાકી કોઈની તાકાત નથી. તમે વિચાર કરજો 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય ને 1 દીકરી હોય તો 25 વીઘાના 2 જ ભાગ પડે. દીકરીનો ભાગ કેમ નથી પડતો? દીકરી એનું સંતાન નથી. અને કોઈ દીકરી બાપુ ઠીક છે અત્યારે બહુ અમારે વાતો કર્યા જેવું નથી. અત્યારે તો કદાચ કોઈ કોર્ટે સડે હતી ને કે બાપુ આપણે જૂની વાતમાં કોઈ સાંભળ્યું નથી કે કોઈ દીકરી કોર્ટે સડીને કીધું હોય કે મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું, મને એક બી કોઈનું આપ્યું એવું બાપુ દીકરીએ કોઈ દી કોર્ટે સડીને કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય.
દીકરી તો દીકરી છે રામ. અરે એની ક્યાં વાત કરો, ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય અને હાહરિયામાં જ્યાં પછી સોકડીઓ ગાળતી હોય અને ત્યાંથી એનો બાપ નીકળે ને પૂછે કે બેટા કેમ છો? બાપા અમે બધાય મજામાં છીએ. મારી બાને કહેજો અમારી કોઈ ચિંતા ન કરે, નકરી ભારતની દીકરીઓ તતડતી સુધી દાણો પેટમાં નો નાખ્યો હોય તોય ભલામણા કોઈ દી બાપના નામને ડાઘ નો લગાવવા દે. એનું નામ દીકરી. અરે વાદળ જ્યારે દુખના ચડી જાય, હાઉ નાય બાપુ ઉપાડો હોય, નણંદુ નાય ઉપાડા હોય, તેથી 5 લીટર કેરોસીન સાંટીને બાપુ જિંદગીને ખતમ કરી નાખે, પણ કોઈ દી એમ નો કે મારી હાઉ આમ કે મારી નણંદામાં ઈ દીકરી ભલા. અત્યારે તો અમુક પાણી લોટા આડું કે નળિયું નો રવાતું. નળિયું તમારા બાપુજી ચા ગોઠવા છે, રેવાય દો ને નળિયા. અરે જેની ખુમારી હોય, જેની ખાનદાની હોય, જેના મા બાપે બાપુ પૂરા સંસ્કારનું સિંચન કર્યું હોય ને, એ 4 દિવાલ વચ્ચે 2 હાઉડા પાડી લે, પણ કોઈ દી કોઈને એમ નો કે મારી હાઉ આમ કે મારી નણંદ. અને સંતાન યા હારા થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જકરા. હું તો બેનુને ખાસ કહું કે રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકા દેવા સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. દીકરા હારા એમ નામ નો થાય. ભગવાન એકાદો હારો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દઈ દે અહીંયાથી ગોતી. વહુ હારા ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, એટલે શું કરવું? શું દીકરાની વાત કરી? શિવાજી રાણા પ્રતાપ અહીંયા થાય? વાણંદભાઈ વાળ કપા આવડા વાળ હોય, વાય ખીલકોડીના પૂંછડા જેવા આમથી આમ. અરે શું આમાં રાણા પ્રતાપની શિવાજીની વાતો કરી, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. એમાં આપણે તો હજી કઈ ખારું, બાકી વધારે પડતા ભણ્યા છે ને, એ તો આમ હાલ્યા આવતો ખબર જ નથી પડતી. બેન આવે છે, ભાઈ આવે છે, બધું હરખું લાગે છે. અરે દેહના પ્રદર્શન ન હોય. મારા બાપ એક પગની પાની. હું તો એમ કહું શક્તિનો અવતાર છો તમે. ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો, અહીંયા બાપુ દીકરીઓ. એક જ તમને દાખલો આપું. બિલખાના પાદરમાં સગારસા વાણીઓ, અને અહીંયા સાધુ આવ્યો, હરિહર કરાયું, વાટ લાંબી છે, ટૂંકામાં કહું દીકરો કપાયો, અને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળી ઠેબુ મારીને ઉભો થયો ને, તેથી સગારસા ભાંગીને ભૂકો થઈ ગયા. ઘરે તારી ભલી થાય, દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની. તમે બેહી જાઓ, હવે 52 હું સંભાળી લઈશ. તેથી દીકરીએ આબરૂ રાખી હતી. મારા બાપ ઈ કે ડેલી આડી કરીને કીધું બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. ઈ કે પણ બેટા એક દીકરો તો કે, ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. અને હું તો એમ કહું છું કે આ રણસંડિયું ન બને ને, એ ધ્યાન રાખીને હાસવીને રહેજો. ને રણસંડિયું ઈ બનશે ને, ઈ એમ કહે છે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તોય ન ભરે. એમાં તમારી મારી શક્તિ ટૂંકી પડે. કોઈને વ્યાયામ હોય તો હું એવું નથી કહેતો કોઈ ભડકા કરજો, કોઈ આજે હાલે હાલવા દેજો, પણ કહેવાનો મારો મિનિંગ સાચવી લેજો. હું આજે જ મારા મિત્ર ને જોયો તો, ઘરના હતા ને ચા પાણી બનાવ્યા, મને પીતા એમ, પણ 2 દિના હેઠા ભેગા થયા. એ બૈરા ન હોય તારે બૈરાની ખબર પડે. બૈરા હોય ને વાળ્યું નથી, હંજવારી નથી કાઢીને વાસણ આમ કેમ પૂછ તો અત્યારે કરો ને, ભગવાને તમને હાથ નથી આપ્યા. એ તો બૈરા ન હોય તારે બૈરાનો હિસાબ થાય. સંગાવતી કહે છે બેહી જાઓ બાપુ, જેમાં વગર જવાનું નથી. અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ધ્રુસવા માંડ્યો હોય રણચંડીનું રૂપ જોઈ. તેથી સંગાવતી કહે છે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જાવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ઈ ફાડી અને રાંધીને તને ખવડાવું. તું હજી અમને કેવળ કર. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક સોટી ગયો. બસ કર માં, બસ કર દેતી. દીકરી આગળ થઈ હતી. આ મુસુ વાળા વાહેરિયા હતા. એવા તો 500 દાખલા કયો તો 500 આપું. જલારામે બાપુ બૈરું આપ્યું. વીરબાઈ ને કીધું કે એક સાધુ તમારી માગણી કરે છે. તેથી વીરબાઈએ કીધું કે મારા બાપાએ શું 52 આપવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. તેથી વીરબાઈ એમ કે મારા બાપે તમને હાથ આપ્યો છે, અને આ દેહનો ધણી તું છો, કટકા કરી નાખતો હોય ભલે, 52 દઈ દેતો હોય ભલે, વેકી નાખતો હોય ભલે. એને પતિ પત્ની કહેવાય. હરિશ્ચંદ્ર રાજા, અયોધ્યાનો સમ્રાટ, બાપુ કાશીની બજારમાં રીંગણા વેચાઈ બૈરું વેચી નાખ્યું. તમે વિચાર તો કરો, આપણે ક્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો?
તોય હરા રોવે જ છે. અરે મરો. હું તો મને તો ક્યારેક ક્યારેક એમ થાય શું કેવું આમાં. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, બાપુ હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આટો થયો નથી. આપણા ગઢા ને આપણા બાપા થીગડા મારી મારીને મરી ગયા. ભલા મને હારું લોગડું નથી સીડ્યું. તેથી થીગડા ઉપર થીગડા ઠપકારતા હતા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સ માં તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. આપણે એમ થાય કે આવા તો અમે પહેરતા હતા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને કાશ્મીર રાખ્યા હોત તો અમે અત્યારે પહેરત તમારી યારે. પછી આપણે કઈક આ પેન્ટ કેટલા નું કે 5000 નું, એટલે ફાટલા છે ને 5000. એક આંગળી જાય ને એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો, આ દેહ નો દેખાવો જોઈએ. આ આપણી સંસ્કૃતિ હતી. રામ ભજન છે ને, ભજન બાપુ એમ સમજાય એવી વસ્તુ નથી. એની માટે મેં તમને કીધું એમ સદગુરુ મહારાજની કૃપા હોય અને સંતની જ્યારે તમારા ઉપર અમી દ્રષ્ટિ થાય અને તમને જ્યારે વેદના જાગે, સંતો પાસે તો હોય જ. એક આપણે દુકાન હોય ત્યાં જઈને આપણે બોલવું પડે કે ભાઈ 2 કિલો ખાંડ મને જોખી દે. એની પાસે બધી વસ્તુ હોય પણ આપણે બોલવું પડે. એમ સંતની પાસે બધું હોય પણ તમારી વેદના હોવી જોઈએ, તમારી તમન્ના હોવી જોઈએ. એવા સમર્થ સંતના સથવારે જો હોય તો આ ભજન ઉતરે એવું છે. બાકી ભજન એમ ઉતરે નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહે છે હોય. જો આના માટે સદગુરુ જોઈ. આ કોઈ નિયાળમાં નથી ભણાવતું. એક વાણી કહે છે, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. તો રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. આ સમજવા માટે સદગુરુ જોઈ. શું કામ? એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. દશરથ મહારાજે શ્રવણ ને બાણ માર્યું ને, તેથી શ્રવણ પડતા પડતા બોલ્યો કે રામ. તેથી બાપુ દશરથ ને અહીંયા રામનો જન્મ નહોતો થયો. એ રામ ક્યાં છે? પ્રહલાદ જેથી આ દુનિયામાં આવ્યો, હરણાકશ. વિચાર કરજો શ્રીબાઈ, ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે આખો સંસાર. ઈ ગુરુ શિષ્યની પરંપરા અહીંયાથી શરૂ થઈ. પ્રહલાદ તો બાપુ રાક્ષસ નો દીકરો હતો. રાક્ષસ નો થાય? રાક્ષસ ના તો રાક્ષસ થવા દો ને, ભગત કેવી રીતે થાય? પણ આ શ્રીબાઈ નિભાડામાં બચડા આવી ગયેલા, નિભાડો હળગાવી નાખ્યો ને એ ભજન કરતા હતા. અને આ પેરીએ હતા પ્રહલાદજી. અને કીધું તમે શું રામ રામ કરો છો? એ કે રામ છે ઈશ્વર છે. આમાં બચડા આવી ગયા કે ઈશ્વર તો મારા બાપા છે. કે તારા બાપાનું કામ નથી આમાં બચાવે. વિચાર કરજો. તેદી દશરથ રાજાનો જન્મ નહોતો. મારા બાપ ઈ રામ કયો હોય છે? તેદી એમ કે છે કે આ અગ્નિમાં બચા આવી ગયા છે. ઈ તમારો રામ બચાવે તો કે હા. કે નિભાડો ક્યારે ખોલવાનો? ઈ કે આવતીકાલ હું આવું ત્યાં સુધી ખોલતા નહીં. હરણાકશની બાપુ બહાટી બોલે. કાળજા થડાક ઉથડાક મીડા થવા બેયના. શ્રીબાઈ કે છે એમના ઘરવાળાને, તમે હું કામ મુંજાવ છો? મારો નાથ આપણી ભેળો છે, કદાચ બહુ તો માથું ઉતરી જાય, બીજું હું થવાનું હતું. એવી બાપુ મક્કમતા જોઈએ, એવી ગાંઠ બોલવી જોઈએ. હવારે પ્રહલાદ આવ્યો, હાથમાં ખડક છે અને આવીને ઉભો રહ્યો કે ક્યારે ખોલવાનો છે? કે બસ તમારી જ રાહ જોઈશ. એ મીડિયા ખોલવા. વિચાર કરજો બેયના કાળજા કેવા ફફડતા છે. આમ તૈયાર રાખ્યું તું ખડક. ઈ કે આ અગ્નિમાં લોઢા ઓગાળી નાખે, એમાં બચડા કોઈ દી જીવે જ નહીં. અને છેલ્લા 2-3 માટલા રિયાન બાપુ બચડા જ્યાં ઠેકી નીકળ્યા ને, આમ નામ બાપુ પ્રહલાદના હાથમાં ખડક રહી ગયું. કરે તારી ભલી થાય. આ રામ કોણ? મારો બાપ ખોટો છે, બાકી આવડા ભજે હાચો. ત્યાંથી બાપુ પ્રહલાદ વળાંક મારી ગયો. અને પછી હરણાકશે બાપુ એના માથે એ પછી લાંબી બધી વાત છે. કે આમ કર્યું, નાય નાખ્યો, આમ કર્યું, ફલાણું ઢોકડું. છેલ્લે થાંભલો તખાયો ને પછી કીધું કે આમાં તારો હરી છે? તો કે હા. કે ભર બથ ભરી નરસિંહ અવતાર થયો અને વિનાશ થયો. પણ ઈ રામને જોવા માટે, ઈ રામને મેળવવા માટે
સદગુરુને બાપુ સાનિધ્ય જો એમ નામ કોઈ દી મેળ ન પડે. વાતો તો બધી ઘણી બધી છે, પણ આપણને અસર નથી થતી, એ મોટી બીમારી છે. કારણ કે આમાં કેવું છે, હું તમને એક દાખલો આપું કે અમે ગમે જાય ને પ્રોગ્રામમાં, આવા બધા સાધુ સંતો હોય એટલે એની પડખે બેઠા હોય ને એટલે ઘણા એમ કે હાલો ને બાપુ અમારા ઘરે પગલા પડાવવા, બાપુ અમને લઈ જાય. અમે એમ કે પણ સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા હું પડાવીને કામ? એ કે ના ના હાલો હાલો. એટલે સાધુ અરે અમે જાય, પછી આમ રાજી થાય, અહીંયા જાય એટલે ચા પાણી બા પાણી ને એવું બધું કરે. એ કે તમારા પગલા અમારે અહીંયા ચાથી લાપણ એમ થાય કે રાજી થાય હાલો. પછી ઘરે આવી ને ઘરે આવી એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. તારું આપણને એમ થાય કાંઈ મફત પાડી છે તો પાડવા નથી દેતા, બહાર જાય છે તો બધા પગલા પડાવે છે. મેં કહું આમાં સાચું શું? પણ કહેવાનો મારો મિનિંગ શું છે, આ બે ને સ્વીકારી લેવાની વાત. બે ની જગ્યાએ સાચા છે. એ પગલા પડાવે છે એ સાચા છે, આ નથી પાડવા દેતા ને એ સાચા છે. આ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ શું છે, ઈવડા એ આપણને એક જ બે પગલા પાડવાના છે. અહીંયા રોજ પડ્યા રહેવી કોઈ ન કે રોજ પગલા પડાવવા હોય, અને આવડા રોજ રોટલા કરી દેશે એટલે બે સ્વીકારી લેવાય એમ. આ તો એક દાખલો છે મારો કહેવાનો, પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે બે દીકરા હોય, ત્રણ દીકરા હોય, બે કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય ને એને નિભાવી લેવાય. એ ઉડાડવા જ આવ્યો હોય, એ ઉડાડે, એ કમાવા નથી આવ્યો. પછી એમાં એને મૂકવા જાય ન જવાય, એ હાજવી જ લેવાનો હોય. કહેવાનો મારો મિનિંગ જે છે ને બાપુ, જે ઈશ્વરની ગતિ છે ને જે બાપુ એકતા છે ને એની જ મજા. હું તો મારી તો એક જ ભલામણ, આ તો બધો ઘરનો ડાયરો બધા મને 50 વખત સાંભળ્યો છે, પણ મારી ભલામણ હું તો દુનિયાના છેડે જાઉં તો એક જ વાત કરું કે ભાઈ મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો, બસ. આના સિવાય બીજું કાંઈ કરવું નહીં પડે, તમારે ઓટોમેટિક ગાડું હાલશે. કુટુંબ પરિવારની એકતા જોવે ખાસ. પછી બાપુ બીજા માખણીયા મજા કરી જાય એટલું સમજી લેવાનું. એ કાળમીન પાણો હોય ને એને તમે હથોડીની શેણી લઈને તોડો ને તો ન તૂટે. બહુ મહેનત કરીને તોડો ને પછી એમાં માટી ભરાય, અને માટી ભરાય ને પછી એમાં લાપડું ઉગે. સમજી લેજો, કાળમીન પાણા શીણીને હથોડા ન હારે, ઈ બાપુ લાપડું બાપુ બે ભાગ કરી નાખે. એમાં કુટુંબમાં જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરશે એટલું સમજી લેજો. સુખ દુઃખ છે ને એ દુનિયાના ઈશ્વરના હાથની વાત છે. મને તેમ થાય દુઃખ અત્યારે કોઈ છે જ નહીં. આ તો બધા મનાણા મોંઘવારી મોંઘવારી મોંઘવારી. પણ મોંઘવારી શું? આ તમારે ઘરે મિલું હાલે છે, બે મોબાઈલ ખિસ્સામાં લઈને રખડો છો, ખોટા ખર્ચા હું કામ કરો? કઈ વાતમાં ન આવે આમ તેમ કરતા આમ તેમ નકરું કાંઈ એટલે પેટ્રોલ બાળતા હોય. બોલો, ખોટા ખર્ચા કરો છો ને પછી મોંઘવારીની વાત કરો, ક્યાં મેળ પડે? એટલે જીવન જીવવાની મજા આવે એવું છે.